સ્વધર્મ એટલે ડ્યુટી. એમ કે લાઈક કે ઘરમાં સપોઝ માતા પિતા છે અને બે બાળકો છે, તો એમ કે બાળકોને ઉછેરવા, પછી એને ભણાવવા, એનું લગ્ન થાય, એ બધી માતા પિતાની ડ્યુટીમાં આવે, સ્વધર્મ આવે. કે માતા પિતાએ સંતાનને જન્મ આપ્યો છે તો એની ડ્યુટી ત્યાં સુધી રહે કે એ લોકોને પરણાવી દે, બસ. તો એનું કર્તવ્ય કર્મ છે, સ્વધર્મ છે. પણ એ જ માતા પિતાને એવું થાય કે કે મને યુરોપ ફરવા જવું છે, મને તો કે હોટલમાં જવું છે, માલદીવ જવું છે, તો એ કામનાઓ છે, પોતાની ઈચ્છાઓ છે. સ્વાર્થી ઈચ્છાઓ કરતા એની જે કામનાઓ છે, ઈચ્છાઓ છે, બધી ભોગવવાની ઈચ્છાઓ છે. તો એ વસ્તુ જુદી છે. એટલે બધા લોકોમાં આવી બે પ્રકારની ઈચ્છાઓ હોય જ. અથવા તો તમે એવું કહી શકો કે કામ્ય કર્મ, પછી તો કે જે કર્મો જુદા જુદા કહીએ ને, તો કામ્ય કર્મ, કર્તવ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ, પ્રાયશ્ચિત કર્મ, આવા 4 પ્રકારના કર્મ હોય. તો જે પોતાની ડ્યુટી જે છે એ એક પ્રકારનું કર્મ છે. પછી કામ્ય કર્મ જે છે એ બીજા પ્રકારનું છે. તો બધા લોકોના જીવનમાં આવું નિહિત કર્મ, પોતાની ડ્યુટીના કર્મો અને કામ્ય કર્મ બંને હોવાના જ બધા. કામ્ય કર્મ એટલા માટે હોવાના, ઈચ્છાઓ એટલા માટે હોવાની, કારણ કે આપણે જન્મ્યા હોય ત્યારે એટલા બધા જુદા જુદા પ્રકારના સંસ્કારો લઈને જન્મ્યા હોય, જેને ઘણીવાર શાસ્ત્રમાં વાસના શબ્દ વાપરે. તો બધા લોકો જુદી જુદી ઈચ્છાઓ લઈને આવ્યા હોય, અધૂરી પડેલી હોય, અંદર બીજ રૂપે પડેલી હોય. એને અનુકૂળ સંજોગો આવે તો એ બધું બહાર આવે. તો બધાને આવા કર્તવ્ય કર્મ પણ બધા કરતા હોય, અને સાથે સાથે અંદર બધા ભોગવવાની ઈચ્છા હોય તો કામ્ય કર્મ પણ કરતા હોય. તો there is nothing wrong in it કે વ્યક્તિને કામનાઓ હોય. ઓનલી થિંગ ઇઝ આટલું જ જોવાનું છે કે ઈચ્છાઓ જે છે એ ધાર્મિક હોય. એ એમ કે વ્યક્તિને એવું થાય કે મને તો છે ને બારે હોટલમાં ખાવું છે, તો there is nothing wrong. ચલો, તમને આટલું બધું સારી સારી હોટલમાં હાઇજીનની કોઈ પરવા નથી કરતા, એટલું બધું આવે, તોય તમને તમારી હેલ્થ બગાડવા જવું છે તો જાઓ. પણ હા, એમ કે તમે એગ્સ નથી ખાતા, નોનવેજ નથી ખાતા, તો પછી એમ કે ઈ ધાર્મિક ઈચ્છા છે કે હોટલમાં જઈને ખાવાની ઈચ્છા છે, હેલ્થ બગાડવાની ઈચ્છા છે, તો લેટ ઇટ બી લાઈક ધીસ. કે ઘર એમ કે 25-50 ડ્રેસ છે તો બી હજી 5 ડ્રેસ લેવાની ઈચ્છા છે, તો ધીસ ઇઝ કામ્ય કર્મ, ઈચ્છા. તો એમાં કોઈ અધાર્મિક નથી. 50 ડ્રેસ પડ્યા છે તોય તમને 5 ખરીદવા છે, તો અધાર્મિક નથી. પણ હા, સંગ્રહખોરી છે, અનનેસેસરી કરો છો, તમારે એટલું ધ્યાન રાખવું પડશે. મને હમણાં કોઈક વાત કરતું હતું, મેં કીધું ને કે રાજકોટથી મારું જે ત્યાંથી સામાન હોય એ ભરેલો નાનકડો ટ્રક આવ્યો મીન્સ કે બરોડા. તો કોઈ કહેતા હતા પૂરું થઈ ગયું, મેં તો આવ્યો તો 30 મિનિટમાં અનલોડ થઈ ગયું, અને 2 કલાકમાં ટોટલી ગોઠવાઈ ગયું, 2 અવર્સમાં. હું 35 યર્સ રાજકોટ રહી, 30 કે 35 યર્સ. તો 35 યર્સની બધી વસ્તુ 2 અવર્સમાં ગોઠવાઈ ગઈ, ખાલી 2 કલાક. તો પછી કોઈક સાંભળતું હતું ને, પડી કે માતાજી તમારી બુક્સ હોય લાઇબ્રેરી, અને તમારા કપડા કે કેવી મજા આવે, કે એક જ કલરના કપડા આવીને ખાલી થપ્પી મૂકી દીધી, વાર્તા પૂરી. કે અમારી જેવું થોડું જ, કે અમારે કેટલી એટલે કેટલી પિંજણ હોય, આ ફોર્મલ છે ને, આ આમ છે ને, આ ફલાણા છે ને, આ ભારે છે ને, આવા છે ને, ઓહો હોય, કે કેટલી કડાકોટ હોય. કે તમારે આવીને એમ કે સીધું બેગમાંથી કાઢીને મૂકી દીધી, 15 કે 20 જોડી, વાર્તા પૂરી. તો કે 2 કલાકમાં, એટલે 2 કલાકમાંથી 1.5 કલાક લાઇબ્રેરી ગોઠવાતા થઈ હતી, કે આટલી બધી બુક્સ હોય એટલે કે વ્યક્તિ જે છે એને કામનાઓ હોય તો એમાં કઈ ખોટું નથી. ઓનલી થિંગ ઇઝ કે ધાર્મિક હોવી જોઈએ. કે વ્યક્તિ જે છે એ જન્મો જન્માંતરની બધી ઈચ્છાઓ લઈને આવ્યા છે, તો ઈચ્છાઓ તો હોવાની જ ને ભાઈ. બસ પછી એ ધર્મ સંમત એટલું ધ્યાન રાખવાનું. પછી
એ ધર્મસંમત ઈચ્છાઓમાંથી પણ કેવી રીતે મુક્ત થવાય? તો એનો એક જ રસ્તો છે કે જેટલી જેટલી ભક્તિ થાય, જેટલું ગુરુ સેવા થાય, અંતઃકરણ શુદ્ધિ થાય, શ્રવણ થાય, આટલી વસ્તુ ગુરુ સેવા, ભગવાનની ભક્તિ અને શાસ્ત્ર શ્રવણ, આ ત્રણ વસ્તુ મેં જોઈ છે કે આ ત્રણ તમારી વધતી રહે ને તો જે બિનાઇન ઈચ્છાઓ છે ને, આ બધી ઈચ્છાઓ, ધાર્મિક ઈચ્છાઓ, એ પણ ધીરે 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 રિડ્યુસ થઈ જશે. એમ કે તમે શાસ્ત્ર શ્રવણ શરૂ કર્યું હોય ને, સપોઝ એની પહેલા તમને 500 સ્ફિયરમાં 500 એરિયાઝની ઈચ્છા હોય ને, એરિયાઝ, તો તમે જેમ જેમ શ્રવણ કરો ને એમ એરિયા ઘટશે. પછી એક એક એરિયામાં પાછી બધી શાખા હોય, બહુ શાખા યનંતાસ. કે ધારો કે શોપિંગની ઈચ્છા હોય તો શોપિંગ ઈ એક સ્ફિયર કહેવાય. પછી શોપિંગના સ્ફિયરની હેઠળ પાછી બીજી 1000 વસ્તુ આવે કે ફર્નિચર લેવું છે, પછી એમ કે કપડા લેવા છે, પછી ખાવાની વસ્તુ લેવી છે, કેટલું આવે ને. તો એન્ડલેસ એન્ડ્સ છે કામનાઓમાં. એટલે કામનાઓને તમે એક એક કરીને કાપી ન શકો. પણ જેમ ભગવાન શ્રી રામે રાવણની નાભીમાં બાણ માર્યું, એમ વ્યક્તિ જેટલું જેટલું આત્મજ્ઞાનનું શ્રવણ કરે, ગુરુ સેવા કરે ને ભક્તિ કરે, આ ત્રણ ત્રિપાંખ્યો જંગ છે, આવી ત્રણ વસ્તુ કરે તો ઈ જેમ 500 સ્ફિયરની ઈચ્છા હોય, તમને ખબર ન પડે એમ 50 સ્ફિયર થઈ જશે. પછી 50 સ્ફિયરમાં પછી બહુ બધા એમ કે શાખાઓ નહીં હોય. કે કપડાની ઈચ્છા હોય તો તમને એમ ખબર પડે કે આટલા કપડા ઇનફ છે. હવે ઘરમાં લગ્ન છે તો એ બસ બધા ભલે ને 15 જોડી કરે, મારે કઈ નથી કરવું, મારે 2 જોડી ઇનફ છે. તો એમાં થોડું એમ કે બહુ શાખા અનંતતા નહીં થાય. વ્યક્તિ જે છે એ ધીરે ધીરે વિવેકપૂર્ણ જીવન જીવવા માંડશે. એટલે કર્તવ્ય કર્મ જે છે એ એક વસ્તુ છે, અને સ્વાર્થી ઈચ્છા તમે નહીં કહી શકો. ઈચ્છાઓ તો હોય, ઈચ્છાઓને રિડ્યુસ કરવી હોય તો આટલું કરવાનું કે શ્રવણ, ભક્તિ અને ગુરુ સેવા 3 કરવાનું. તો ઈચ્છાઓ રિડ્યુસ કરવા તરફ ફોકસ નહીં કરવાનું, ફોકસ તો કે આ 3માં કરવાનું. તો ઈચ્છાઓ એની મેળે ઓછી થતી જશે, અને બેર મિનિમમ જરૂરી છે એટલું જ રહેશે. જીવન જીવવા માટે જરૂરી હોય એવું, વ્યવહાર નિભાવવા માટે જરૂરી એટલું જ રહેશે.